ફતેહગઢની શરૂઆત 19મી સદીના પ્રારંભમાં થઈ હતી. તેની સ્થાપના ફતેહ મુહમ્મદના સમયમાં ફતેહગઢ તરીકે થઈ, જે આજે રામગઢ અને ફતેહગઢ તરીકે ઓળખાય છે. એક સમયે આ ગામ વેપાર અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ સ્થાન હતું. આજે પણ અહીંનો વારસો લોકમુખે જીવંત છે. એક વખત ગામમાં રોરિયું નામનો ભયંકર રોગ ફાટી નીકળ્યો હતો. લોકો ત્રાસી ગયા, વાસ ખાલી થઈ ગયા. ત્યારે એક સાધુએ માર્ગદર્શન આપ્યું. માટલીમાં તાજું પાણી ભરી તેમાં નાનું કાણું કરાયું અને આખા ગામની ફરતે ફેરવીને ધારાવાડી આપવામાં આવી. ત્યાર પછી રોગ ટળી ગયો અને સાયના માતાજી ગામની રક્ષક બની. આજે સાયણા માતાનું મંદિર ફતેહગઢના વેલકમિંગ ગેટ જેવું છે. ભાદ્રવા માસમાં અહીં ભવ્ય મેળો ભરાય છે. મંદિરમાં પ્રસાદાલય, રૂમ, ગૌશાળા અને ભક્તો માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. અહીંથી થોડી દૂર મોમાઈ માતાજીનું પવિત્ર મંદિર પણ વસેલું છે. ફતેહગઢથી ઉત્તર દિશામાં ખેતરમાં આવેલા એક સ્થાને ભક્તિથી ભરેલું